હેલો એવરીવન, આજે આપણે જોઈએ કંટ્રોલ સિસ્ટમ થિયરી સબ્જેક્ટનું સેકન્ડ ચેપ્ટરનો નેક્સ્ટ લેક્ચર. આ ચોથો લેક્ચર છે. ત્રીજા લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હાર્વેજ સ્ટેબિલિટી ક્રાઇટેરિયા. હવે ચોથા લેક્ચરની અંદર આપણે જોઈએ રૂથ સ્ટેબિલિટી ક્રાઇટેરિયા. આ સિસ્ટમની અંદર કે આપણે હાર્વેજમાં જોઈ ગયા એવી રીતના કે આપણે સિસ્ટમ છે એ સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે એટલું આપણે ચેક કરવાનું છે. તો અત્યારે આપણે જોવાનું છે એ રૂથ સ્ટેબિલિટી ક્રાઇટેરિયા. રૂથ સ્ટેબિલિટી ક્રાઇટેરિયામાં પણ સેમ આવશે કે આપણું સિસ્ટમ છે એ સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે એ જ આપણે નક્કી કરવાનું છે. કે જેવી રીતના આપણે હાર્વેજ ક્રાઇટેરિયામાં જોઈ ગયા એવી રીતના આપણને રૂથ સ્ટેબિલિટી ક્રાઇટેરિયામાં જોવા મળશે. રૂથ સ્ટેબિલિટી ક્રાઇટેરિયાની અંદર કે આપણે સિસ્ટમ છે એ સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે એ આપણે નક્કી કરીશું. કે એમાં એક ઇક્વેશન આવશે અને એના પરથી આપણે સિસ્ટમને અલગ અલગ કેસથી આપણે એને સિસ્ટમ સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે એ નક્કી કરવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ આપણે રૂથ સ્ટેબિલિટી ક્રાઇટેરિયા. ધ રૂથ સ્ટેબિલિટી ક્રાઇટેરિયા ઇઝ બેઝડ ઓર્ડરિંગ ધ કોએફિશિયન્ટ ઓફ કેરેક્ટર ઇક્વેશન. કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન હોય એના આધારે આપણે એના કોએફિશિયન્ટ નક્કી કરવાના હોય સૌથી પહેલાં ઇન્ટુ એ એરે કોલ્ડ ધ રૂથ એરે. કે આપણે જે કોએફિશિયન્ટ હશે A0, A1, A2, A3 એવી રીતના એના આપણે એ મૂકવાના છે લાઇનમાં અને એને કહેવાશે આપણે એરેમાં મૂકશું તો એને શું કહેવાશે? રૂથ એરે કહેવાશે. યુઝિંગ ધીસ મેથડ વન કેન ટેલ હાઉ મેની ક્લોઝ લૂપ સિસ્ટમ પોલ્સ આર ઇન ધ લેફ્ટ હેન્ડ પોલ એન્ડ રાઇટ હેન્ડ પોલ એન્ડ ઓન ધ જે ઓમેગા એક્સિસ. કે આપણે શું એના અંદરથી ક્લોઝ લૂપ સિસ્ટમની પોલ્સના અંદરથી આપણે શું મેળવી શકીએ કે લેફ્ટ હેન્ડ પોલ અને રાઇટ હેન્ડ પોલ પણ આપણે એની અંદરથી મેળવી શકીએ અને જે ઓમેગા એક્સિસ પણ મેળવી શકીએ. અને સિસ્ટમ આપણે છે એ સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે એ પણ આપણે જાણી શકીએ. તો સૌથી પહેલાં આપણે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જોઈએ. સેમ છે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. QS ઇક્વલ ટુ A0 SN પ્લસ A1 SN-1 પ્લસ A2 SN-3. નેક્સ્ટ હશે તો પ્લસ A3 SN-3 પ્લસ an લાસ્ટમાં હશે ઇક્વલ ટુ 0. તો આ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ખાસ યાદ રાખવાનું, કારણ કે એ હાર્વેજ સ્ટેબિલિટી ક્રાઇટેરિયામાં પણ આવતું હતું. સેમ જ ઇક્વેશન છે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. કારણ કે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનથી જ આપણે એના કોએફિશિયન્ટ છે એ નક્કી કરી શકીએ કે આપણા પાસે કોઈ ઇક્વેશન છે, વેલ્યુ છે, તો એને સાથે આપણે કમ્બાઈન કરવાનું હોય છે. એના આધારે જ આપણે A0, A1, A2 આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો ખાસ યાદ રાખવાનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન બંનેનું સેમ છે. હવે આપણે જોઈએ ધ રૂથ એરે ઇઝ શોન બિલો. કે આપણે રૂથ એરે છે એને કેવી રીતના લખવાનું છે. તો સૌથી પહેલાં જે મેક્સિમમ હશે એ લખી દેવાનું. ધારો કે S4 છે અહીંયા, તો S4 વાળું ઇક્વેશન હશે તો અહીંયા S4 અને S4 સાથે જેટલા કન્ટિન્યુ જોઈન્ટ હશે એ બધા અહીંયા લખી દેવાનું પહેલી લાઇનવાળા. એટલે પહેલી લાઇનવાળા એટલે A0, A2, A4 એટલે બેકી સંખ્યાવાળા. A0થી સ્ટાર્ટ કરવાનું. A0, A2, A4, A6, A8 લાઇનમાં એ મૂકી દેવાના હશે. પછી એનાથી નીચે ધારો કે અહીંયા S4 છે તો અહીંયા S3 આવશે. તો SN-1 જો ના હોય તો અહીંયા 0 મૂકી દેવાનું, પણ એ લાઇનમાં જ લાવવાનું કે S4 હશે, Sની 4 ઘાત હશે, Sની 3 ઘાત હશે, Sની 2 ઘાત, Sની 1 ઘાત અને Sની 0 ઘાત સુધી લાસ્ટમાં લઈ જવાનું. ત્યાં સુધી આપણે એને લઈ જવું પડશે જ્યાં સુધી એ 0 થાય ત્યાં સુધી. હવે સૌથી પહેલાં આ બેકી સંખ્યાવાળું SN વાળું પત્યું. SN-1 એટલે એના સાથે એકી સંખ્યાવાળું હશે. A1, A3, A5, A7, A9 નેક્સ્ટ વધતું જ જશે. એના પછી જો 2 હશે તો SN-1, SN-3. હવે અહીંયા P1 લેવામાં આવે છે. નેક્સ્ટ એરેમાં જે એવી રીતના P1, P2, P3, C1, C2, C3. તો આ વેલ્યુ તો આપણા પાસે છે, આ પણ છે, પણ આપણે B1 અને C1 શોધવાની છે. તો B1 કેવી રીતના શોધશું એના માટેનું આ ઇક્વેશન છે કે B1 ઇક્વલ ટુ ખાસ યાદ રાખવાનું A1 અહીંયા આપણે આપેલું છે, આ ઇક્વેશન છે, પણ એને આપણે ગ્રાફિકલ રીતે દર્શાવેલું છે કે કેવી રીતના કરવાનું છે. તો આવી રીતના હશે A0, A2, A1 અને A3 જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલાં શું કરવાનું કે B1 શોધવા માટે અહીંયાનો B1 આપણે શોધવાનું છે. તો શું કરવાનું? A1 ઇન્ટુ A2. શું કરવાનું? સૌથી પહેલાં A1 ઇન્ટુ A2 માઇનસ A0 ઇન્ટુ A3. એટલે અહીંયા તમે જોઈ શકો છો A1 ઇન્ટુ A2 માઇનસ A0 ઇન્ટુ A3
તો આપણને શું મળી જશે? B1 મળી જશે. અને હવે B2 શોધવાનું છે તો આને આ જ રાખવાનું સેમ, પણ અહીંયાથી ક્યાં લઈ જવાનું કે આ બાજુ લઈ જવાનું છે. એટલે A1 ઇન્ટુ A4 માઇનસ A0 ઇન્ટુ A5 એટલે આપણને શું મળશે? B2 મળશે. હવે B3 શોધવા માટે આપણે શું કરવું પડશે? તો કે A1 ઇન્ટુ A6 માઇનસ A0 ઇન્ટુ A7 તો આપણને B3 મળી જશે. પણ એક ખાસ યાદ બીજું રહી ગયું ઇક્વેશનમાં કે આપણે ભાગાકારમાં A1 કરવાના છે, કે આપણે એ સેમ છે પણ જે પણ આવતો હશે બધા માટે સેમ એમાં કહેવાનું રહી ગયું કે આપણે ભાગ્યા A1 બધાની સાથે કરવાનું છે. કે ધારો કે B1 શોધતા હોય તો A1 ઇન્ટુ A2 માઇનસ A0 ઇન્ટુ A3 ભાગ્યા A1 કરી દેવાનું. એ દરેકમાં સેમ છે A1 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 આપણે B1 B2 B3 શોધવાનું હોય ત્યારે. હવે આપણે ધારો કે C1 શોધવાનું છે, એનાથી નેક્સ્ટ કે આપણે C1 શોધવાનું છે. તો C1 શોધવા માટે કે આપણે C1ને અહીંયા આ C1 શોધવાનું છે તો સેમ એવું જ રાખવાનું, કોઈ ચેન્જ નહીં. આપણે પણ અહીંયા નીચેના રોમાં આવી જવાનું B1 ઇન્ટુ A3 માઇનસ A1 ઇન્ટુ B2 ભાગ્યા B1. હવે C2 શોધવાનું હોય તો સેમ એવી રીતના B1 ઇન્ટુ A5 માઇનસ A1 ઇન્ટુ B3 ભાગ્યા B1 કરી દેવાનું. બધામાં B1 જ આવશે ત્યારે. એટલે આપણે ખાસ યાદ રાખવાનું કે ભાગાકાર કરવાનું ભૂલવાનું નહીં, ને તો પછી આપણો જવાબ છે ખોટો આવશે. તો આપણને એવી રીતના B1 B2 B3 C1 C2 C3 એવી રીતના આગળ નેક્સ્ટ D1 D2 D3 આપણને જોઈતા હોય તો એ પણ મેળવી શકાશે. સેમ મેથડ હશે, કોઈ ચેન્જ નહીં હોય. તો આપણને આના આધારે આપણે બધું મેળવી શકીએ. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે આ એક સિસ્ટમ છે તો એને આપણે ચેક કરવાનું છે કે સિસ્ટમ છે સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે. તો એના આધારે આપણે સિસ્ટમને ચેક કરવાનું છે. હા, C1 પણ શોધેલા છે તો C1 ફાઇન્ડ કરવાનું હોય તો પણ સેમ જ છે. મેં ઇક્વેશન કીધું એવી રીતના જ છે. હવે આપણું એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે આ આપણું GS છે. તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનમાં બધું ફોર્મ્યુલામાં મૂકતા 1 પ્લસ GS HS ઇક્વલ ટુ 0 કે આપણું આ ઇક્વેશન છે શું છે? GS છે ઇન્ટુ HS શું છે? આપ્યું નથી તો શું લઈ લેવાનું? 1 લઈ લેવાનું. તો 1 પ્લસ દર વખતે આવી રીતના ઇક્વેશન હોય તો સૌથી પહેલાં અહીંયાથી શું કરવાનું? અહીંયાથી અહીંયા લઈ જવાનું, આને લસા લઈ લેવાનું અને આ ક્યાં નીકળી જશે? અહીંયા 0 સાથે ઇન્ટુ થઈ જશે એટલે આ 0 થઈ જશે. એટલે ઉપરનું ઇક્વેશન જ આવી જશે. તો પછી શું કરવાનું? સૌથી પહેલાં આના સાથે એટલે અહીંયા ગુણાકાર કરશું તો કેવું થશે? S² અને S થઈ જશે. પછી A² પ્લસ S શાના સાથે ગુણાકાર કરવાનું? S પ્લસ 2 સાથે. એટલે આપણે આ ગુણાકાર કરશું એટલે આપણા પાસે આ એક આટલું ઇક્વેશન આવશે અને પ્લસ 7 થઈ જશે એટલે ઇક્વલ ટુ 0. તો આપણા પાસે આ એક ઇક્વેશન આવી જશે. દર વખતે આવું જ ઇક્વેશન લાવવું પડશે કે જેમાં બધું સોલ્યુશન કરેલું હોય. તો આ 3 ઘાત તમે જોઈ શકો, 2 ઘાત પછી 1 ઘાત અને અહીંયા 0 ઘાત. તો કમ્પેરિંગ ધીસ વિથ ધ સ્ટાન્ડર્ડ ઇક્વેશન, આને અને આ ઇક્વેશનને આપણે કમ્પેર કરવાના છે. તો આ સૌથી પહેલાંમાં પહેલું આવશે તો શું થઈ જશે? આ A0. તો A0 અહીંયા કશું નથી પણ એ શું છે? 1 છે. તો A0 ઇક્વલ ટુ 1 થઈ ગયું, A1 ઇક્વલ ટુ 3 થઈ ગયું, પછી A2 ઇક્વલ ટુ 2, A3 ઇક્વલ ટુ 7. અને જો આગળ નેક્સ્ટ જોઈતા હોય તો એ 0 થશે, A4 A5 એ બધા. તો આપણા પાસે જે ના હોય એને આપણે 0 લઈ શકીએ. તો સૌથી પહેલાં આ જો આપણે રૂટ એરે બનાવવાનું હોય તો સૌથી પહેલાં અહીંયા લાઇનમાં લખી દેવાનું S3 S2 S1 અને S0 જેટલા પણ આપણનું મેક્સિમમ હોય ત્યાંથી S0 સુધી લઈ જવાનું. પછી શું કરવાનું છે કે આપણે આમાં A0 A2 A4 આપણે બેકી સંખ્યા પહેલાં લેવાનું હતું. તો 1 2 અને 0 આપણના પાસે A4 શું છે? 0 છે. તો A4 0 થઈ જશે. તો 1 2 અને 0. પછી 3 7 અને 0 કે આપણા પાસે અહીંયા વેલ્યુ છે 3 7 અને 0. તો નેક્સ્ટમાં આપણે અહીંયા B1 શોધવાનું છે. તો B1 શોધવા માટે શું કરવું પડશે? તો કે 3 2 6 3 2 6 માઇનસ 1 ઇન્ટુ 7 એટલે કેટલો આવશે? -1 આવશે ભાગ્યા 3 થઈ જશે. કે આપણું ઇક્વેશન પ્રમાણે જ છે B1 શોધવાનું. 3 ઇન્ટુ 2 6 થશે, પછી -1 ઇન્ટુ 7 એટલે -1 આવી જશે ભાગ્યા 3 એટલે -1/3 આવી જશે. પછી અહીંયાથી નેક્સ્ટ આપણે આ B2 શોધવા કોશિશ કરીએ તો અહીંયા 3 ઇન્ટુ 0 એટલે 0 જ થઈ જશે, -1 ઇન્ટુ 0 0 થઈ જશે એટલે આપણા પાસે શું મળશે? 0 મળશે.
પછી સેમ આપણે C1 શોધવાનું હોય તો C1 શોધવા માટે શું કરવું પડે? પણ આ ગુણ્યા આ માઇનસ આ ગુણ્યા આ, તો આ તો 0 જ થવાનું છે. પછી આ ગુણ્યા આ કરશું અને ભાગ્યાકારમાં પાછું આ જ આવવાનું છે, એટલે આ જ વેલ્યુ ઉડી જશે અને આપણા પાસે વધશે શું? 7 વધશે. હવે આપણે આ સિસ્ટમ છે, આપણને આ બધો આન્સર મળી ગયો. તો આની અંદરથી આપણે સિસ્ટમ છે એને આપણે સ્ટેબલ અને અનસ્ટેબલ કઈ રીતના કહી શકીએ? તો આ એક જ નિયમ છે, ઓબ્ઝર્વ ધ ફર્સ્ટ કોલમ ઓફ ધ રૂથ એરે ધેર ટુ સાઇન ચેન્જીસ. કે આપણે દર વખતે શું કરવાનું છે? પહેલી કોલમ છે એને જ ખાસ જોવાનું છે, બીજું આગળ પાછળનું કશું નથી જોવાનું. આ પહેલી કોલમ છે એને જ આપણે જોવાનું છે, ધ્યાન રાખવાનું છે, અને આપણે એના સાઇન જોવાના છે. આ શું છે? પ્લસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે અને આ પણ પ્લસ છે. તો આપણે ફ્રોમ 3 to -1 3, અહીંયા 3 to -1 3, ફ્રોમ -1 to 7, અહીંયાથી અહીંયા જઈએ અને અહીંયાથી અહીંયા જઈએ તો એકવાર આપણું જે સાઇન છે એ ચેન્જ થાય છે. તો જો સાઇન ચેન્જ થાય તો સિસ્ટમ શું થઈ જશે? અનસ્ટેબલ થઈ જશે. જો કોઈ પણ અહીંયા માઇનસ આવતે તો પણ ચેન્જ થઈ જશે. બધા પ્લસ હોય તો આપણી જે સિસ્ટમ છે એ સ્ટેબલ કહેવાશે, અને જો કોઈ પણ એક એની અંદર માઇનસ આવી જાય તો એ શું થઈ જશે? સિસ્ટમ છે એ અનસ્ટેબલ થઈ જશે. તો આપણે ખાસ યાદ રાખવાનું કે સિસ્ટમ છે એ સ્ટેબલ છે કે અનસ્ટેબલ, પહેલી કોલમને જ જોવાનું અને પ્લસ માઇનસ સાઇન મૂકી દેવાના અને પછી આપણને ખબર પડી જશે. હવે આની અંદર કેટલી વાર? 2 વાર ચેન્જ થયું છે, સાઇન ચેન્જ થયું છે. તો અહીંયા તમે જોઈ શકો, ધ પોઝિશન ઓફ ધ 2 પોલ્સ એન્ડ RHP પોલ્સ, વી ગેટ નો ધેટ ધેર આર 2 ઓફ ધેમ RHP. કે આપણે 2 વાર ચેન્જ થયું છે કે આપણે 3 to -1/3 અને -1/3 7. અહીંયા તમે જોઈ શકો છો. તો આપણને રાઇટ હેન્ડ પોલ આપણને કેટલા મળશે? 2 મળશે. સેમ જ છે આપણું આ પણ એક્ઝામ્પલ છે, સેમ જ છે. તો આના આધારે આપણે આ બધા જો પ્લસ હોય તો શું થઈ જશે? સિસ્ટમ છે સ્ટેબલ થઈ જશે. અને જો બદલાશે તો એ સિસ્ટમ છે અનસ્ટેબલ થઈ જશે. તો આ સિસ્ટમ છે સ્ટેબલ છે. તો આવી રીતના આપણે ઘણા બધા એક્ઝામ્પલને સોલ્વ કરી શકીએ, સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે. હવે રૂથ ક્રાઇટેરિયા સ્પેશિયલ કેસીસ, કે સ્પેશિયલ કેસીસ જોવાના છે આપણે. 2 સ્પેશિયલ કેસ છે કે જો કોઈ કન્ડિશનમાં સેમ મેથડ છે પણ કોઈ કન્ડિશન એવી આવી જાય કે જેથી આગળ એક્ઝામ્પલ છે આગળ વધે જ ના, કે એવી કોઈ કન્ડિશન આવી જાય તો એને સ્પેશિયલ કેસ કહેવામાં આવે. તો સ્પેશિયલ કેસ 1 અને એની મેથડ 1. કે સ્પેશિયલ કેસમાં કેવું થશે કે આ એક એક્ઝામ્પલ છે, એની વેલ્યુ મૂકી દીધી આપણે, લાઇનમાં જ મૂકતા છે 1 2 3. આપણે આમાં જેવી રીતના છે એવી રીતના સેમ મૂકેલું છે 1 2 3 1 2 5. હવે અહીંયાથી આ B1 B2 અને B3 શોધેલું છે. એ B1 એક બતાવી દઉં, પછી સેમ એવી રીતના જ શોધવાના છે. 1 × 2 2 થશે, પછી 1 × 2 2 - 2 ભાગ્યા 1 થશે, એટલે એનો આન્સર શું આવી જશે? ઉપરથી 0, એટલે 0 થઈ જશે. એવી રીતના સેમ અહીંયાથી આપણે શોધવા જઈએ તો આ ઇન્ટુ આ 0 જ આવશે, પણ ભાગ્યા આ ઇન્ટુ આ -2 + 2 થઈ જશે, ભાગ્યા 0 આવશે, એટલે એને શું ભાગાકારમાં 0 હોય તો ઇન્ફિનિટિવ આવી જાય. તો આપણને અહીંયા ઇન્ફિનિટિવને કઈ સાઇન છે એ ખબર ના પડે કે આ તો પ્લસ છે, આ પ્લસ છે, આ પ્લસ છે, આ પ્લસ છે, પણ આ માઇનસ કાં તો પ્લસ પણ હોઈ શકે, ઇન્ફિનિટિવ છે એટલા માટે. તો આપણને અહીંયાથી આપણે નેક્સ્ટ આગળ દાખલો એક્ઝામ્પલ છે ગણી ના શકીએ. તો શું કરવાનું છે? તો આ જે ઇન્ફિનિટિવ છે એને આપણે એપ્સલો લઈ લેવાનું છે, રૂથ એરે લિમિટ એપ્સલો ટુ 0. કે મેથડ 1માં આપણે જે વેલ્યુ છે એ એપ્સલો ટુ 0 ને આપણે એપ્સલો, ઇન્ફિનિટિવ છે એને આપણે એપ્સલો લઈ લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા 0 છે એને જ આપણે એપ્સલો ધારી લેવાનું છે, જેથી કરીને અહીંયા ઇન્ફિનિટિવ ના આવે. તો આપણે સેમ પછી એના આગળ નેક્સ્ટ આ 0ને કાઢી નાખવાનું છે અને એપ્સલોને ગણવાનું છે. તો 2 અહીંયા આપણે B1 શોધીએ તો 2 એપ્સલો પ્લસ શું થઈ જશે? અહીંયા +2 થઈ જશે ભાગ્યા એપ્સલો થઈ જશે. અને અહીંયા નેક્સ્ટ આગળ અહીંયાનું કરશું એટલે અહીંયા 5 આવશે, કારણ કે એ એપ્સલોને જ એપ્સલો સાથે ગુણાકાર કરશે. પછી નેક્સ્ટ આને આનું અને આનું શોધવાનું, તો આપણને આ વેલ્યુ મળી જશે અને પછી આ મળશે. તો આમાં આપણે સાઇન પછી શું કરવાનું છે કે આની અંદર આપણે 0 મૂકી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો લિમિટ એપ્સલો ટુ 0, એટલે એપ્સલો જ્યાં જ્યાં છે ત્યાં આપણે 0 મૂકવાનું છે. તો અહીંયા 0 મૂકશું એટલે આ 0 થઈ જશે, અહીંયા પણ 0 થઈ જશે. તો આપણા પાસે 2 ભાગ્યા 0 મળશે, એટલે આપણને શું મળશે? પાછું ઇન્ફિનિટિવ મળશે, પણ અહીંયા પ્લસ ઇન્ફિનિટિવ
એને કહી શકીએ કે જેથી કારણ કે એ પ્લસમાં જ છે, કારણ કે 0 છે, આપણે એપ્સલોને 0 લીધેલું છે તો 0 કરતાં મોટું જ હશે. તો પછી બીજાની અંદર આપણે 0 મૂકશું એપ્સલોની જગ્યાએ તો આપણને -4/2 મળશે, કારણ કે બધા 0 થશે. -4/2 એટલે આ -2 એટલે આપણે આની વેલ્યુ છે એ માઇનસમાં મળશે. આ પ્લસ, આ પ્લસ, આ પ્લસ, આ પ્લસ, આ પ્લસ, પણ આ શું થઈ જશે? માઇનસ. તો આપણે આ સાઇન ચેન્જ કરાવીને પણ બતાવી શકીએ કે સાઇન ચેન્જીસ સો વન એન્ડ બિલો, કે આપણે પ્લસ પ્લસ કે જ્યાં જ્યાં પ્લસ છે પ્લસ મૂકવાના અને જ્યાં માઇનસ છે ત્યાં માઇનસ, કે આપણે આજ અહીંયા જોઈ શકો છો કે આ એક જગ્યાએ માઇનસ ચેન્જ થતું છે તો એના 2 RHP મળશે. આ એક મેથડ હતી આપણે સ્પેશિયલ કેસ 1 માટેની. એવી રીતના ઘણા બધા એક્ઝામ્પલ છે એ આપણે એના દ્વારા સોલ્વ કરી શકીએ. હવે સ્પેશિયલ કેસ 2, કે સ્પેશિયલ કેસ 2ની અંદર કેવી રીતના છે એ આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ દ્વારા, કે સ્પેશિયલ કેસ 2ની અંદર કેવી રીતના આવશે. તો સ્પેશિયલ કેસ 2નો એક્ઝામ્પલ જ જોઈ લઈએ ખાસ, કે S6 આ એક એક્ઝામ્પલ છે આખો, અને એને પછી આપણું કેરેક્ટરિસ્ટિક 6 સુધી છે એટલે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનની અંદર આપણે આ બધા લખી અને પછી એને છૂટા પાડી અને આ રીતના A0, A2, A4, A6, A1, A3, A5, A6, A7 એ રીતના લાઇનમાં જ મૂકી દીધા છે. પછી આપણે અહીંયા B1 જે રીતના મેથડથી આપણે શોધતા છે, B1, B2 અને B3 આપણે શોધેલા છે અને B4 અહીંયા છે. હવે C1, C2 અને C3, જ્યારે C1, C2 અને C3 શોધીએ તો ત્યારે ત્રણેયમાં એકસાથે 0 આવી જાય છે. કોઈ બીજી વેલ્યુ આવતે તો આ નિયમ ના લાગુ પડતે, આ કેસ ના લાગુ પડતે, પણ બધા 0 થઈ જાય છે, સેમ 0 થઈ જાય છે. એટલે આપણને આગળના જે અહીંયા રહી ગયા S2 અને S1 અને S2 અને S1 અને S0 એ ત્રણ આગળના બાકી રહી ગયા. તો એટલા માટે આપણે આ મેથડનો યુઝ કરવું પડશે, કારણ કે નેક્સ્ટ આપણે આગળનું શોધવાનું છે, જેથી કરીને આપણને આગળના પ્લસ છે કે માઇનસ છે એ ખબર પડે. તો અહીંયા જો ત્રણેય 0 આવી જાય તો શું કરવાનું, તો કે ઉપરનું છે એ ઇક્વેશન લખી દેવાનું. એટલે શું ઇક્વેશન બનશે? 2s4 2s4 પ્લસ અહીંયા નેક્સ્ટ થોડુંક ઘટશે તો પ્લસ 12s2 અને અહીંયા 16, એટલે આટલું ઇક્વેશન બનશે. આ ઇક્વેશન બન્યું એના પછી આપણે શું કરવાનું છે, એનું વિકલન કરવાનું છે. એટલે 2 × 4 s3 sn-1, કે આપણું જે 4 sn- આ જે n હોય તે એના સાથે ગુણાકાર થઈ જાય. એટલે શું મળશે? 8s3 + 12 24 s-1, એટલે અહીંયા 1 થઈ જશે. તો આપણું આ જે ઇક્વેશન છે એ આગળનું નેક્સ્ટ અહીંયા આ મળી ગયું, આપણે વિકલન કર્યું તો S3 એટલે S3 અહીંયા, તો અહીંયા શું થઈ જશે? અહીંયા 8 આવી જશે અને અહીંયા 24 આવી જશે અને અહીંયા 0 આવી જશે. તો એ આપણે અહીંયા મૂકી દીધું કે 8, 24 અને 0 પેલી મેથડથી આપણે લાવી શકીએ કે 8, 24 અને 0. હવે આ વેલ્યુ મળી ગઈ તો આપણે હવે નેક્સ્ટ આગળનું પણ શોધી શકીએ. જે રીતના મેથડ આપણે આ રીતના જે ચાલતી છે એ રીતના મેથડથી આપણે શોધવાનું અને નેક્સ્ટ શોધતા જવાનું, તો આપણને આ વેલ્યુ મળશે. તો તમે અહીંયા જોઈ શકો કે બધી છે સાઇન કોઈ ચેન્જ થતું નથી, બધા પ્લસ જ છે. તો સિસ્ટમ શું થઈ જશે? સ્ટેબલ થઈ જશે. સ્ટેબલ થશે તો આ બધાના સાઇન સેમ છે એટલા માટે એ સ્ટેબલ થશે. તો આ આપણે રૂટ સ્ટેબિલિટી ક્રાઇટેરિયા હતો, એની અંદર આપણે એક નોર્મલ જોયું કે જેની અંદર આપણે આખું થિયરિકલ ઇક્વેશન જોયું, થિયરિકલ કેવી રીતના એનું વર્કિંગ થાય એ જોયું, રૂટ એરે જોયું, અને પછી એનું એક એક્ઝામ્પલ જોયું, પછી નેક્સ્ટ હજુ એક એક્ઝામ્પલ જોયું, પછી આપણે સ્પેશિયલ કેસ પર આવ્યા. સ્પેશિયલ કેસ 1 જેની અંદર એપ્સલો 0 થઈ જાય એટલે આપણે એની જગ્યાએ એપ્સલો લેવું પડે. પછી નેક્સ્ટ આપણે સ્પેશિયલ કેસ 2ની અંદર આવ્યા કે જેની અંદર બધા 3 0 થઈ જાય છે, તો આપણે એની વેલ્યુ આપણે નેક્સ્ટ લેવાનું છે. તો આટલું આપણે આ રૂટ સ્ટેબિલિટી ક્રાઇટેરિયાની અંદર જોવાનું છે. પછી આગળનું જોઈશું આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર.